નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં. તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ SCB એટલે કે સ્ટેટ બોર્ડ એક્ઝામિનેશન દ્વારા જે ટાટ ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષાનું ટાઈમ ટેબલ બહાર પડ્યું છે તેના વિશે. તો આના માટે એપ્લાય કેવી રીતે કરવાનું છે, કયા કયા પગલાંનું તમારે ધ્યાન રાખવાનું છે, કઈ તારીખથી કઈ તારીખ સુધી રજિસ્ટ્રેશન કરી શકવાના છો, કેટલો સિલેબસ રહેવાનો છે, શું શું પસંદગી પ્રક્રિયા રહેવાની છે, આ તમામની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો વિડીયો પૂરો જોજો. તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે આવી જ નવી ભરતી અથવા તો નવી સરકારી યોજનાના વિડીયો જે છે સમયસર લાવતા હોઈએ છીએ. તો આપણે વધારે સમય ન બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ. ભરતીમાં આપણે સૌપ્રથમ ભરતીની બેઝિક માહિતીમાં વાત કરી લઈએ તો સંગઠન રાજ્ય પરીક્ષા બોર્ડ એટલે કે SCB રહેશે. પરીક્ષાના નામની વાત કરીએ તો શિક્ષક યોગ્યતા કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026 રહેશે, જેમાં સૂચના નંબર જે છે 2082 નંબર રહેશે. અરજી તારીખોમાં વાત કરીએ તો 10/2/2024થી લઈને 19/2/2026 સુધી તમે એપ્લાય કરી શકો છો. ને પ્રીમિયમ પરીક્ષાની વાત કરીએ તો 29 માર્ચ 2024ના રોજ યોજાશે, જ્યારે મુખ્ય પરીક્ષા જે છે મેઇન પ્રાઇમ પરીક્ષા જે છે મે મહિનામાં 2024માં બહાર પડી શકે છે. કોઈ સંજોગોને કારણે આમાં થોડો ઘણો તારીખમાં ફેરફાર પણ થઈ શકે છે. હાલ આ કામચલાઉ તારીખે જે છે બહાર પાડવામાં આવેલી છે. અને સત્તાવાર વેબસાઇટની વાત કરીએ તો SCB એક્ઝામ ડોટ અથવા તો જે ઓજસની સાઇટ છે તેની ઉપરથી પણ તમે એપ્લાય કરી શકો છો. અને એપ્લાય કેવી રીતે કરવું તે પણ આપણે વિડીયોના માધ્યમ દ્વારા જણાવેલ છે, તો વિડીયો પૂરો જોજો. હવે આપણે વાત કરી લઈએ શૈક્ષણિક લાયકાતમાં. તો ઉચ્ચતર માધ્યમિક શિક્ષક પદ માટે ઉમેદવાર પાસે રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત જરૂરી શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત હોવી આવશ્યક છે. શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન પોસ્ટ ગ્રેજ્યુએશન અને BEdના અંતિમ વર્ષોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અરજી કરવા પાત્ર થશે. જોકે ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં તેમને લાયકાત પરીક્ષાની માર્કશીટ રજૂ કરવાની આવશ્યક જરૂર પડી શકે છે. પરીક્ષા ફીની આપણે વાત કરીએ તો સામાન્ય શ્રેણી માટે 500 રૂપિયા રાખવામાં આવેલું છે, જ્યારે ST, SC, SC, BC, EWS ફિઝિકલ હેન્ડીકેપ માટે 400 રૂપિયા. ને ચૂકવણી મોડ જે છે ઓનલાઈન, ATM દ્વારા, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, UPI વગેરે દ્વારા તમે લોકો કરી શકો છો. અને એકવાર ફી ભર્યા બાદ પછી જે છે તમને પરત મળવાપાત્ર થશે નહીં. ત્યાર પછી જે છે આપણે વાત કરી લઈએ જે છે પરીક્ષા પેટર્ન અને અભ્યાસક્રમની. તો જે છે ટાટની એક્ઝામમાં જે છે ટોટલ 2 તબક્કાઓમાં તમારી પરીક્ષા લેવામાં આવશે, જેમાં એક છે પ્રારંભિક પરીક્ષા MCQ વાળી 200 માર્કની, ત્યારે બીજી છે મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક જે પણ 200 માર્કની. જેમાં પહેલી પરીક્ષામાં જે છે ભાગ 1માં સામાન્ય અભ્યાસ, સામાન્ય જ્ઞાન અને વર્તમાન બાબતો હશે. ત્યાર પછી શિક્ષકની યોગ્યતા, ત્યાર પછી લેજિકલ એપ્ટિટ્યૂડ, ગુજરાતી ભાષા વાણિજ્ય, અંગ્રેજી ભાષામાં નિપુણતાનો સમાવેશ થશે. ત્યાર પછી ભાગ 2માં ખાસ વિષય કસોટી, જેમાં વિષય સામગ્રી 80 ગુણ, વિષય પદ્ધતિ 20 ગુણની રહેશે. અને નકારાત્મક ગુણ જે 1/4 એટલે કે 0.25 જે છે ખોટા માર્કનો તમને માઇનસ કરી દેવામાં આવશે. અને લાયકાત જે છે બોર્ડ દ્વારા નક્કી કરેલા કટ ઓફ દ્વારા જે છે કરવામાં આવશે. અને મુખ્ય પરીક્ષા વર્ણનાત્મકની આપણે વાત કરીએ તો પેપર 1 ભાષા વાણિજ્ય 100 ગુણ, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમ પર આધાર રાખીને જે થશે. ને પેપર 2 સામાન્ય સામગ્રી અને પદ્ધતિ 100 ગુણનું રહેશે. ને લાયકાત જે છે સામાન્ય શ્રેણી 60% અને અનામત શ્રેણી માટે જે છે 55% જે છે તમારા મેળવવા કમ્પલસરી આમાં કરેલા છે, એટલે કે 50 અપ તમારે રહેવા જોઈએ અને જનરલ માટે 60 અપ. હવે આપણે વાત કરીએ કે એપ્લાય કેવી રીતે કરવું. તો સૌપ્રથમ તમારે ઓજસની સત્તાવાર વેબસાઇટ એટલે કે ojas.gujarat.government.in ની સાઇટ ઉપર જવાનું છે. ત્યાં જઈને ઓનલાઈન એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી જે ટાટ ઉચ્ચતર માધ્યમિક 2026ની જે છે તેમાં તમારે પસંદ કરવાનું રહેશે. ત્યાર પછી તમારું અરજી ફોર્મ જે છે કાળજીપૂર્વક ભરવાનું રહેશે, જેમાં વ્યક્તિગત માહિતી છે, શૈક્ષણિક માહિતી છે વગેરે તમારે ભરી દેવાનું રહેશે. અને લાસ્ટમાં તમારો ફોટો અને સહી અપલોડ કરી દેવાનું રહેશે. ને ત્યાર પછી જે છે તમારે કન્ફર્મેશન જનરેટ કરી અને પરીક્ષાની તમને જે તે કેટેગરી વાઇઝ ફી લાગુ પડે તે તમારે પે કરી દેવાની છે. પે થઈ ગયા બાદ તમારે જે છે ફોર્મને એક વખત ચેકઆઉટ કરી અને સબમિટ મારી દેવાનું છે. એક વખત સબમિટ થઈ ગયા પછી જે છે તમારી ફી તમને રિફંડ મળવાપાત્ર થશે નહીં, અને તમે ફોર્મમાં પણ સુધારો જે છે નહીં કરી શકો, જેથી કરીને પહેલાં એકવાર વાંચી લેવું ને ત્યાર પછી જે છે સબમિટ કરી દેવું.
તો આ વાત હતી ટાટ દ્વારા જે ટાઈમ ટેબલ બહાર પડેલી છે તેના વિશે. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માગતા હોય તો ધારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ મિત્રો નવા વિડીયોમાં.